નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચાર. 5 રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ આજે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક દિલ્હી અશોકા હોટલમાં મળી રહી છે. આ બેઠકમાં બેઠકોની વહેંચણી, સંયુક્ત ચૂંટણી રેલીઓ યોજવા અને લોકસભા ચૂંટણી માટે નવી રણનીતિ પર કામ કરવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઇન્ડિયા ગઠબંધનની આ બેઠક એટલા માટે મહત્વની છે, તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ આ બેઠક થઈ રહી છે. ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી અને આ ભૂકંપના કારણે 111 લોકોના મોત થયા તો 230 લોકો ઘાયલ થયા. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર સોમવારે રાત્રે 23:59 ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 5 લોકોના મોત થયા, જ્યારે 335 નવા કેસ નોંધાયા. આનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધી 1701 થઈ. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રએ રાજ્યો માટે નિર્દેશ જાહેર કર્યો. કર્ણાટકમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત કરાયું. રાજ્યને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સુધાંશુ પંતે કહ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. સંસદના બંને ગૃહ, લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદે સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, જેને પગલે રાજ્યસભામાંથી 45 જ્યારે કે લોકસભામાંથી 33 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. અગાઉ 14 સાંસદો સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, જેને પગલે આ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની કુલ સંખ્યા 92 પર પહોંચી. સસ્પેન્ડ કરાયા બાદ મોટાભાગના સાંસદોએ સંસદની બહાર બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. એક સાથે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. લોકસભા, રાજ્યસભામાં હોબાળા અને સંસદની ગરિમાને ઘટાડવાના આરોપસર કુલ 78 સાંસદ સભ્યોને સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધિરંજન ચૌધરી પણ સામેલ છે. લોકસભામાંથી 18મી ડિસેમ્બરના રોજ 33, જ્યારે કે રાજ્યસભામાંથી 45 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગયા અઠવાડિયે 14 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે કે રાજ્યસભામાંથી ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આમ સંસદમાંથી કુલ 92 સાંસદોને બાકીના શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ રાજ્યસભા સાંસદ રંજીત રંજને જણાવ્યું કે વિપક્ષી દળના ઘણા સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. મને લાગે છે કે વર્તમાન કેન્દ્ર સરકાર વિપક્ષ મુક્ત સંસદ ચલાવવા માંગે છે. સરકાર પ્રશ્ન પૂછનાર અને તેમની નીતિઓમાં ખામી કાઢનાર વ્યક્તિ સદનમાં ઈચ્છતી નથી. આ કાર્યવાહી ભાજપ મોડેલ છે. દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ વાતચીત અને ચર્ચા માટે જાણીતી છે, પરંતુ જ્યારથી ભાજપની સરકાર આવી છે તે સદનમાં ચર્ચા કરવા માંગતી નથી. પશ્ચિમ બંગાળમાં મનરેગા યોજના હેઠળ ફંડની સમસ્યા મુદ્દે પીએમ મોદી સાથે ચર્ચા કરવા માટે મમતા બેનર્જી દિલ્હી પહોંચ્યા. રાજધાનીમાં મમતા બેનર્જીએ જણાવ્યું કે તેમની પીએમ મોદી કે અમિત શાહ સાથે વ્યક્તિગત નહીં, પરંતુ પક્ષની વિચારધારા સાથે સમસ્યા છે. ભાજપના ઘણા જૂના નેતાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા. મારે ભાજપની આંતરિક બાબતો વિશે ચર્ચા ન કરવી જોઈએ, પરંતુ પહેલા ભાજપમાં ઘણા સારા નેતાઓ પણ હતા. અત્યારે પણ રાજનાથસિંહ અને નીતિન ગડકરી જેવા લોકો ભાજપમાં છે. જ્ઞાનવ્યાપી મામલામાં લાંબા સમય પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈએ 18મી ડિસેમ્બરે વારાણસી કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો. એએસઆઈના એડિશનલ ડિરેક્ટરે વારાણસીના ડિસ્ટ્રિક્ટ જજને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કર્યો. આ રિપોર્ટ 1500થી વધુ પાનાનો છે, જેમાં 250થી વધુ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. હિન્દુ પક્ષના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે રિપોર્ટ સાર્વજનિક થવો જોઈએ. હિન્દુ પક્ષે અહેવાલની નકલો પ્રદાન કરવામાં સામેલ તમામ પક્ષોને નિર્દેશોની માંગ કરી હતી. શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે જણાવ્યું કે સંસદ ભવનને દેશની સૌથી સુરક્ષિત ઇમારત માનવામાં આવે છે. તેમાં કેટલાક બેરોજગાર યુવાનો જો ઘૂસીને આવી પ્રવૃત્તિ કરે તો તેનાથી દેશ અને દિલ્હીની સુરક્ષા સામે પ્રશ્નો સર્જાય. દેશના લોકો જાણવા માંગે છે કે આવી પ્રવૃત્તિ કેવી રીતે બની. આ ખરેખર ઇન્ટેલિજન્સની નિષ્ફળતા છે. દેશના મંત્રી સંસદ પ્રત્યે જવાબદાર છે, પરંતુ તેઓ સદનમાં નિવેદન આપવાના બદલે બહાર મીડિયામાં પોતાની વાત રાખી રહ્યા છે. અજીત પવાર જૂથના એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું, 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી મોટી સફળતા પછી વિપક્ષી ગઠબંધનના લોકોને ખબર પડી ગઈ છે કે તેમની વ્યૂહરચના કામ કરી રહી નથી. સંસદમાં સુરક્ષા ચૂકની કમનસીબી ઘટના બની. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શું રાહુલ ગાંધીનો મતલબ એવો છે કે જે બેરોજગાર છે તે કંઈ પણ કરી શકે છે?
એક બાજુ તેઓ ભારત જોડોની વાત કરે છે અને બીજી તરફ તેઓ ભારત તોડો કરી રહ્યા છે. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની ઝાટકની કાઢતા ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું, નીતિશ કુમારનો સમય વીતી ચૂક્યો છે. જ્યારથી તેમણે વિધાનસભામાં દલિતો અને મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, ત્યારથી તેઓ વડાપ્રધાન પદ માટે ઉમેદવાર તો દૂરની વાત છે, કન્વીનરના પદ માટે પણ દાવેદાર લાયક રહ્યા નથી. અરવિંદ કેજરીવાલ 10 દિવસ માટે અજ્ઞાતવાસમાં જઈ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ પંજાબની તમામ બેઠકો પર ચૂંટણી લડશે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી કંપની ચીફ દાઉદ ઇબ્રાહીમને લઈ મોટા સમાચાર આવ્યા, જેમાં પાકિસ્તાનમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે, જો કે હજુ સુધી વાતની પુષ્ટિ થઈ નથી. પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર તેમની ગંભીર સ્થિતિને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવાના સમાચાર આવ્યા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો. પાકિસ્તાનમાં ઇન્ટરનેટ સર્વર ડાઉન થયું. લાહોર, કરાચી, ઇસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં સર્વર ડાઉન થયું. આ સિવાય એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પણ કામ નથી કરી રહ્યા. દાવો કર્યો રાત્રે 8 વાગ્યા પછી ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ હતી. પાકિસ્તાનમાં વધુ એક આતંકી ઠાર મરાયાના અહેવાલ છે. લશ્કરે તૈયબાના રિક્રુટર હબીબુલ્લાને પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાના ટેંક જિલ્લાના અજાણ્યા બુકાનીધારી દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી. આ ઘટના હત્યાઓની યાદીમાં પણ સામેલ છે, જેમાં તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનમાં 20 થી વધુ હાઈ પ્રોફાઇલ આતંકવાદીઓ માર્યા ગયા. હબીબુલ્લા લશ્કરે તૈયબા માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવા અને ભારતમાં આતંકવાદી હુમલા કરવા માટે તેમને સરહદ પાર મોકલવા માટે જવાબદાર હતો. મમતા બેનર્જી દિલ્હી આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીને મળવાના છે. તેના કારણે રાજકીય ઉત્તેજના વધી. ત્યારે ભાજપના બંગાળ એકમે મોદી મમતાને ના મળે એવી વિનંતી કરી હોવાનું કહેવાયું. મમતા તૃણમૂલના સાંસદોના પ્રતિનિધિ મંડળ સાથે મોદીને મળી પશ્ચિમ બંગાળને કેન્દ્ર સરકાર પાસેથી લેવાના નીકળતા નાણાંનો મુદ્દો ઉઠાવશે. ભાજપના નેતાઓનું માનવું છે કે લોકસભાની ચૂંટણી પહેલા મોદી મમતાની મુલાકાત ભાજપના કાર્યકરોના જુસ્સા પર અસર કરશે. મધ્યપ્રદેશના ભાજપના નેતાઓના ભાષણોમાંથી શિવરાજસિંહ ચૌહાણની અચાનક બાદબાકી થઈ. સાથે સાથે શિવરાજસિંહની બહુ વખણાયેલી લાડલી બહેના યોજનાનો ઉલ્લેખ પણ બંધ કરી દેવાયો. નવા વપરાયેલા મુખ્યમંત્રી મોહન યાદવે ભાજપના ધારાસભ્યોને કરેલા સંબોધનમાં શિવરાજસિંહે લાડલી બહેન યોજનાનો ઉલ્લેખ કર્યો નહોતો. તેના બદલે તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓની વધારે વાત કરી એવું ચિત્ર ઉભું કરવા પ્રયત્ન કર્યો કે શિવરાજસિંહના કારણે નહીં પણ કેન્દ્ર સરકારના કારણે ભાજપ ફરી સત્તામાં આવી છે. સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે. સરકાર દરેક સાંસદની સુરક્ષાને લઈ ચિંતિત છે અને આ ઘટના પર યોગ્ય કાર્યવાહી કરશે. આ સાથે તેમણે કહ્યું કે કેટલાક લોકો આ મુદ્દા પર રાજનીતિ કરી રહ્યા છે. આ રાજનીતિ કરવાની ઘટના નથી. સંસદની સુરક્ષા ચૂક મુદ્દે સંસદમાં થયેલા હોબાળા બાદ 92 સાંસદ સભ્યોને બાકીના શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરાયા. સસ્પેન્ડ કરાયેલા સાંસદ સભ્યો સંસદના પ્રવેશ દ્વાર પાસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિશે પ્રતિક્રિયા આપતા ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ મોહા માંઝીએ કહ્યું કે વિપક્ષી દળના સાંસદ સભ્યો સદનમાં બિલ વિશે ચર્ચામાં હાજરી આપી હતી, પરંતુ સત્ર દરમિયાન કઈ આવું બને અને પછી સરકાર જવાબ આપતી નથી. સરકારે મીડિયામાં નહીં પરંતુ સદનની અંદર જવાબ આપવો જોઈએ. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન વિશે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે જે લોકસભા અને રાજ્યસભાના ફ્લોરના નેતાઓની બેઠક યોજવામાં આવે છે તે રેગ્યુલર નિયમિત બેઠક છે. મમતા બેનર્જી કહી ચૂક્યા છે કે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનની 3 વાર બેઠક થઈ ચૂકી છે. હવે બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા થવી જોઈએ. બેઠકો વિશે પહેલા ચર્ચા કરવામાં આવે. પીએમ મોદી 2 દિવસના વારાણસીના પ્રવાસે છે, ત્યારે તેમણે કાશીમાં સર્વવ્રત મહામંદિરનું ઉદઘાટન કર્યું. આ સાથે તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. સેવાપુરીમાં કાશી અને પૂર્વાંચલને લગતા કુલ 20,000 કરોડના મૂલ્યના 37 પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ જણાવ્યું કાશીમાં વિતાવેલા એક અદભુત અનુભૂતિનો અનુભવ કરાવે છે. કેરળના કોઝિકોડમાં એસએફઆઈના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનો યુનિવર્સિટીમાં પોસ્ટર બેનરો લગાવી વિરોધ કર્યો. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા રાજ્યપાલ આરિફ ખાને જણાવ્યું એસએફઆઈના લોકો સિવાય કોઈ વિરોધ કરી રહ્યું નથી. આ લોકો વિરોધ કરશે કારણ કે પ્રદેશની યુનિવર્સિટીમાં તેમને સારા પદ અને લાભ મળી રહ્યા હતા. યુનિવર્સિટીમાં 6 સીપીઆઈએમના લોકોને નિમણૂક આપવામાં આવી અને માટે મારા નિર્ણયથી તેઓ ઉશ્કેરાયા છે. કેરળમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે પોતાની બદનામી કરતા પોસ્ટર લગાવવાનો આક્ષેપ કરી સનસનાટી મચાવી.
ખાનનો આક્ષેપ છે કે કાલિકટ યુનિવર્સિટીના કેમ્પસમાં વિજયનના આદેશથી પોલીસે પોતાની બદનામી કરતા પોસ્ટર લગાવ્યા. કેરળમાં બંધારણીય મશીનરી પડી ભાંગી હોવાના આ મોટા પુરાવા છે. ખાન યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. તેની નજીક ગેટ પર પોસ્ટર લગાવાયા છે કે મિનિસ્ટર ચાન્સેલર યુ આર નોટ વેલકમ હિયર. કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલા ડોનેટ ફોર દેશ કેમ્પેન શરૂ કર્યું. તેને સોશિયલ મીડિયા પર મજાક ઉડી રહી છે. લોકો કોંગ્રેસને ધનિક નેતાઓની ગરીબ પાર્ટી ગણાવી ફિરકી લઈ રહ્યા છે. લોકો લખી રહ્યા છે કે જે પક્ષના સાંસદ પાસેથી 351 કરોડ રૂપિયા રોકડા મળ્યા હોય પ્રજા લોકો સામે હાથ ફેલાવી માનસિક ગરીબી કહેવાય. આટલા બધા પૈસા હોવા છતાં લોકો પાસેથી પૈસા લેવાની લાલચ છૂટતી નથી. કેટલાકે લખ્યું કે કોંગ્રેસે લોકો સામે હાથ ફેલાવવા કરતા પોતાના નેતાઓ પાસેથી નાણાં લઈને લોકોને આપવા જોઈએ. દેશના વિવિધ રાજ્યોમાં હવામાનમાં આવેલા મોટા ફેરફારના કારણે જનજીવન પ્રભાવિત થયું. તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો. તેના કારણે સ્થિતિ જળબંબાકાર જેવી થઈ. તમિલનાડુમાં હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. તમિલનાડુમાં થુથુકુડી, તિરુનેલવેલી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ છે. તિરુનેલવેલી જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડન કાફલા સાથે એક કાર અથડાઈ. ત્યારબાદ ભારે સુરક્ષા વચ્ચે જો બિડનને કારની અંદર બેસાડવામાં આવ્યા. અહેવાલો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિએ ડેલાવેરના તેમના ચૂંટણી પ્રચાર મુખ્યાલયમાંથી બહાર નીકળતી વખતે આવી સુરક્ષા સ્થિતિનો સામનો કરવો પડ્યો. બિડનની લગભગ 40 મિનિટ અંતર પર પાર કરેલી એસયુવી સાથે સેડાન અથડાઈને જોરદાર વિસ્ફોટ થતા પછી સુરક્ષા કર્મચારીઓએ રાષ્ટ્રપતિને ઝડપથી તેમની કારમાં બેસાડ્યા અને તેમને ડાઉનટાઉન વિલિંગ્ટનમાં બિલ્ડિંગમાંથી દૂર લઈ ગયા. કિસ્સાઓ વચ્ચે બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી 17 વર્ષીય વિપુલ સોલંકીનું મોત થયું. 17 વર્ષીય યુવાને હાર્ટ એટેક આવતા યુવાને 7 દિવસ સુધી સારવાર આપવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત થયું. 17 વર્ષીય વિપુલનું સારવાર બાદ મોત થતા પરિવાર અને સમગ્ર નગરમાં અરેરાટીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ લાગવાની ઘટના બની. કારખાનાના માલિકે જણાવ્યું પ્લાસ્ટિકના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગ લાગવાની ઘટના દરમિયાન નગરપાલિકાની ઇમરજન્સી પર ફોન પર ઘણી વખત જાણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નગરપાલિકાનો ઇમરજન્સી ફોન ડેડ હોવાથી રૂબરૂ જઈને જાણ કરવાની ફરજ પડી હતી. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આ વચ્ચે ફરી હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 4 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. આ સમગ્ર રાજ્યમાં ટેમ્પરેચર સામાન્ય છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ગગડશે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 4 દિવસ બાદ તાપમાનનો ઘટાડો જોવા મળી શકે છે. છોટાઉદેપુરમાં કોંગ્રેસના યુવા નેતા સંગ્રામ રાઠવાએ ભાજપ પર સનસનીખેજ આરોપ મૂક્યો. સંગ્રામ રાઠવાના જણાવ્યા પ્રમાણે ભુજ બેઠકમાં આદિવાસી મહિલા સભ્ય શર્મિલાબેન રાઠવાને જિલ્લા પંચાયત પ્રમુખ બનાવવા ભાજપે ₹50 લાખ માંગ્યા હતા, જેથી મલકાબેને 2.5 વર્ષ શાસન કર્યા બાદ પણ તેમને રિપીટ કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશ ચંદ્રભાઈ પટેલની વરણી થતા તેઓનો આહવા ખાતે પ્રદહન સમારોહ યોજાયો, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગૌરાંગ પંડ્યા, ધારાસભ્ય આનંદ પટેલ હાજર રહ્યા. ત્યારે બીજી તરફ પદગ્રહણ કાર્યક્રમમાં કાર્યકર્તાઓની પાંખી હાજરીથી કોંગ્રેસની આંતરિક જૂથબંધી બહાર આવી. તે પદગ્રહણ સમારોહમાં વાંસાના ધારાસભ્ય આનંદ પટેલને લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં પુરવઠા વિભાગે સરકારી અનાજ કૌભાંડ પકડ્યું, જ્યાં લોકો પાસેથી પુરવઠાનું અનાજને બારોબાર વેચી દેવાતું હોવાનું કૌભાંડ સામે આવ્યું. આ કૌભાંડમાં પાલનપુર તાલુકાના ગઢ ગામેથી પુરવઠા વિભાગે 7 કટ્ટા અનાજ ઝડપી પાડ્યું. મહત્વનું છે કે સસ્તા અનાજની દુકાનનો જથ્થો 10 રૂપિયાના ભાવથી બારોબાર અનાજ વેચી દેવાતું હતું અને પુરવઠા વિભાગે અનાજના 7 કટ્ટા અને રિક્ષા જપ્ત કરી છે. બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરો બેફામ બન્યા. પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ સરકારી ગાડીઓના જાસૂસી કાંડ સામે આવી રહ્યું છે. ખાણ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસૂસીનું ગ્રુપ બહાર આવ્યું, જેમાં ઓડિયો ક્લિપમાં સરકારી ગાડીઓના લોકેશનની માહિતી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ અને ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધર્યા બાદ એક ફેક્ટરી સીલ કરાઈ. પીએન ઇન્ડસ્ટ્રીઝમાં ગોડાઉનમાં પોલીસની તપાસ પૂર્ણ થતા પોલીસે ફેક્ટરીને સીલ કરી ફૂડ વિભાગને જાણ કરી હતી. જેતપુરમાં ધોરાજીના યુવાનને જેટકો વીજ હેલ્પરની પરીક્ષામાં થયેલા અન્યાયને લઈ યુવાને જૂનાગઢ સર્કલ ઓફિસમાં આવેદનપત્ર આપ્યું. સંકેત મકવાણા નામના યુવાને જેટકો દ્વારા લેવાયેલી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો.
મહત્વનું છે કે યુવાને અગાઉ રાષ્ટ્રપતિ પાસે આ મુદ્દે ઈચ્છા મૃત્યુની માંગ કરી યોગ્ય તપાસની માંગ કરી. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પલ્સ પીડિત લોકો એકત્રિત થયા, જ્યાં હજારો લોકોના 20 કરોડથી વધુની રકમ પલ્સ કંપનીમાં ડૂબી ગઈ હતી, જેને લઈને પીડિત લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી નાણાં પરત આપવામાં આવે તેવી રજૂઆત કરી. મહત્વનું છે કે ઊંચા દરના વ્યાજ અંગેની જાહેરાત કરી લોકો પાસેથી પલ્સ કંપની પૈસા વસૂલી લીધા, જે બાદ અનેક વખત કંપનીમાં રજૂઆત છતાં નાણાં પરત ન મળતા ભોગ બનેલા લોકો ભેગા થયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા આર્ટ્સ કોલેજમાં એબીવીપીએ હલ્લાબોલ કર્યું. કેમ્પસ ક્લાર્કના ઉદ્ધતાઈ વર્તનના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કર્યા, તેમજ સૌથી વધારે કાર્યકર્તાઓએ ક્લાર્કનો ઘેરાવ કર્યો, જેમાં ભામાશા કોલેજ ભાડે લેવાના વિવાદને લઈ મામલો બીચક્યો. ક્લાર્ક પાસે માફીપત્ર લખાવી માફીની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે ખાણીપીણી લારી બંધ કરાવવામાં આવી, જે મામલે યુનિવર્સિટી અને ખાણીપીણી લારીવાળા આમને સામને આવ્યા, તેમજ નિર્જા ગુપ્તાએ 16 ડિસેમ્બર સુધી લારીઓ હટાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો, જે બાદ યુનિવર્સિટી એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરની દુકાનમાં 10% ભાડામાં વધારો કરતા વેપારીઓએ વિરોધ કર્યો. વેપારીઓ પાલિકા પ્રમુખને મળી ભાડા વધારાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી. ગોધરા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તાજેતરમાં મ્યુનિસિપલ સેન્ટરમાં આવેલી દુકાનોના ભાડામાં વાર્ષિક વધારો કરવા અંગેનો ઠરાવ કર્યો હતો. અમદાવાદમાં ઢોરવાડા પશુઓના મૃત્યુના મામલે માલધારી સમાજમાં રોષ છે, ત્યારે આ મામલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દાડીલીમડા ખાતે આવેલી ઢોરવાડાની મુલાકાત લીધી, તેમજ બાગપુર ખાતેથી ગૌશાળાની મુલાકાત લઈ તેઓએ નિરીક્ષણ કર્યું, જેમાં ડીવાયએસપી મિહિર પટેલ હાજર રહ્યા હતા. કેશોદ પંથકના ગામડાઓમાં ચાલતી ગૌશાળાના સંચાલકોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો, જ્યાં ગૌશાળા સંચાલકોએ સરકાર એક તરફ નજીવી મળતી રકમની સહાય બંધ કરી છે, જ્યારે બીજી તરફ કેશોદ નગરપાલિકા ગામડાઓની ગૌશાળામાં રખડતા ભટકતા ગૌધન સાચવવા પત્ર લખી હા કે ના માં જવાબ માંગતી હોવાથી ગૌશાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટના જામકંડોળામાં કિસાન સંઘ દ્વારા ડુંગળી રોડ પર ફેંકી વિરોધ કરાયો. જામકંડોળા સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. ગુજરાતભરના ખેડૂતો સરકારના ડુંગળીના નિકાસ બંધ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ જામકંડોળામાં મામલતદાર કચેરી પાસે રોડ રસ્તા ઉપર ડુંગળી ફેંકી વિરોધ કર્યો હતો. ધોરાજીના ખેડૂતોએ ડુંગળી પર પ્રતિબંધ હટાવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ધોરાજી આજુબાજુ વિસ્તારના ખેડૂતોએ હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કર્યું, જો કે ડુંગળીની નિકાસ બંધ હોવાથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળતા નથી, જેથી ખેડૂતો પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવી રામધૂન બોલાવી કેન્દ્ર સરકાર ડુંગળી પરની નિકાસ બંધ કરે તેવી માંગ કરી હતી. હળવદના ચરાળવા ગામ નજીક કેનાલ છલકાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. કેનાલ છલકાવાનું કારણ ગ્રામજનો કેનાલમાં સાફ સફાઈનો અભાવ જણાવે છે. હળવદના ચરાડવા અને ઈશ્વરનગર ગામ વચ્ચે આવેલી નર્મદાની માઇનોર કેનાલ છલકાઈ હતી. વારંવાર કેનાલ છલકાવાના બનાવથી ખેડૂતો પણ કંટાળી ગયા છે. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં જુવારના પાકનું ખેડૂતોએ બજારોમાં વેચાણ શરૂ કર્યું. ચાલુ વર્ષમાં સતત વરસાદ અને માવઠું રહેતા પાકને 40% ઉતારો ઓછો જોવા મળ્યો, પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતો જુવાર પાકની ખેતી તરફ વળતા સુરત બાદ બારડોલી પાકનગરી બની છે. ખેડૂતો 150 વીઘામાં પોંકની ખેતી કરી, પરંતુ કમોસમી વરસાદ રહેતા માળ 70 વીઘામાં જુવારના પોંકનો ઉતારો થયો છે. બનાસકાંઠા ધાનેરાના થાવરમાં તંત્ર દ્વારા 54 દબાણોમાંથી 8 દબાણો ઇન્દિરા આવાસ અને સરદાર આવાસમાં તોડી પાડવામાં આવ્યા, જેને લઈ ગરીબ પરિવારો બેઘર થયા. તેઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા હતા, જેમાં નવા પ્લોટ ફાળવી મકાન બનાવી આપવાની પરિવારજનોએ માંગ કરી હતી. અમીરગઢના કેદારનાથ મહાદેવ મંદિરને ટ્રસ્ટમાં ફેરવાતા મંદિર ખાતે આજુબાજુ ગામોમાં ભાવિ ભક્તો એકઠા થઈ વિરોધ કર્યો. મહત્વનું છે કે આ મુદ્દે અગાઉ પણ ભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવનાર દિવસોમાં ટ્રસ્ટ રદ કરવામાં નહીં આવે તો ભક્તો એકઠા થઈ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મોરબીમાં બનાવટી ટોલનાકો પકડાયા બાદ જયરાજ પટેલ પદ છોડવા અંગે ઉભા થયેલા મુદ્દા પર સમાજના આગેવાન આરપી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું. તેમણે ટોલનાકા વિવાદમાં જણાવ્યું કે આ એક સામાજિક અને રાષ્ટ્રને લગતો મુદ્દો છે. રાષ્ટ્રને નુકસાન કરતી પ્રવૃત્તિ કરવી અયોગ્ય છે. આ માટે સમાજના આગેવાને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, તેમજ રાષ્ટ્ર વિરોધી કાર્ય કરવું જોઈએ નહીં. મહેસાણા જિલ્લામાં લવ મેરેજના મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેઓએ કહ્યું, હું આરપી પટેલના નિવેદનનું સમર્થન કરું છું. 3 વર્ષથી એસપીજી પણ આ જ દિશામાં પ્રયાસ કરી રહ્યું છે. મોટાભાગના અસામાજિક તત્વો લવ મેરેજ
કરી દીકરીઓને ભગાડી જાય છે, જેમાં સોશિયલ મીડિયા અને ફિલ્મોનું આંધળું અનુકરણ એટલું જ જવાબદાર છે. ડીસા પાસે બનાસ નદીમાં ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા લાઈનો લાગી. હાલમાં જીપીએસ સિસ્ટમ લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ડીસા પાસે બનાસ નદીમાં અન્ય રાજ્યોમાંથી રેતી, કપચી સહિત ખનીજ ભરવા આવેલા વાહનો પણ અટવાઈ ગયા. બનાસકાંઠામાં અંદાજિત 5000 જેટલા ખનીજ વહન કરતા વાહનો છે. ડભોઈ તાલુકાના કાયાવરોહણ 4 રસ્તા નજીક ભજનમાં જઈ રહેલા 2 મિત્રોને અકસ્માત નડતા બંને મિત્રોના કરુણ મોત થયા. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંને યુવાનોના મોત થયા હતા. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં જ્વલનશીલ પદાર્થ છાંટી સળગી જઈ યુવક આત્મહત્યા કરી. મેડિકલ કોલેજના ટ્રસ્ટીઓ તાત્કાલિક દોડી આવ્યા. ઘટના સ્થળેથી ખાલી જ્વલનશીલ પદાર્થના ડબ્બા મળી આવ્યા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી. ખેડા તાલુકાના નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાયકા ખાતે ફરજ બજાવી ફિમેલ હેલ્થ વર્કર સુસાઇડ કર્યું. આરોગ્ય વિભાગે વહીવટી કારણોસર તેઓની બદલી નવાગામ ખાતેથી ગળતેશ્વરના વાઘુલી ગામમાં કરી હતી, જેને લઈ તેઓની મનદુખ હતું. આ બાબતે પલ્લવીબેન મેકવાને પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો હતો. ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યું, હું કામગીરી સારી કરું છું, છતાં બદલી આવો અન્યાય તેવી પોસ્ટ મૂકી હતી. ઘટના અંગે અસલારી પોલીસે તપાસ હાથ ધરી. સુરતના ઉધામાં શુભ રેસીડેન્સીમાં યુવતીએ 10મા માળેથી પડતું મૂકતા કરુણ મોત નીપજ્યું. મોતની સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ. યુવતીના આપઘાત કરતા પાછળનું કારણ અકબંધ છે. યુવતીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ. લોકોએ યુવતીનો વિડીયો બનાવ્યો, પરંતુ યુવતીને કોઈએ બચાવવાનો પ્રયાસ ન કર્યો. ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આધેડનું હાર્ટ એટેકના કારણે મોત થયું. મનપા દ્વારા આ જગ્યા ખાલી કરવા નોટિસ પાઠવતા આધેડ સંજય દિહોરાની તબિયત લથડી હોવાનો આરોપ છે. જ્યાં સુધી યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો ઇનકાર કર્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરપ્રાંતીય મજૂરના 5 વર્ષીય બાળક પર લોખંડનો ડેલો પડતા તેનું મોત થયું. સુપેડી ગામ નજીક અને રાયગઢના પુલ પાસે પ્લાસ્ટિક કારખાનામાં 5 વર્ષીય બાળક રમતા રમતા મેન દરવાજા પાસે પહોંચ્યો હતો, જ્યાં અકસ્માતમાં લોખંડનો દરવાજો બાળક પર પડતા મોત નીપજ્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં રૂપિયાની લેતી-દેતી મામલે યુવકની કરપીણ હત્યા થઈ. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. મહત્વનું છે કે કેટરર્સના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા વિશાલ ગર્ગ નામના યુવકને રૂપિયાની જરૂરિયાત પડતા તેને રાકેશ જૈન પાસેથી 10,000 ઉછીના લીધા. તે રૂપિયા સમયસર પરત ન મળતા આરોપીને આશાપુરી સોસાયટી ખાતે મૃતકને બોલાવી લાકડાથી હુમલો કરતા ઘટનાસ્થળે યુવકનું કરુણ મોત થયું. લૂંટના ઇરાદે ધાંગધ્રા નજીક આવેલા બાલા હનુમાનજીના મંદિરમાં મહંતની હત્યા કરનાર 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા. મહંતી હત્યા કરનારા આરોપી દાહોદ જિલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું. 4 શખ્સોની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. 2 હત્યારાઓની ગોધરા નજીકથી પોલીસે અટકાયત કરી.